આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ ચેનલ। સેમ્પલ જોઈને એવું લાગતું કે લાશ ઓળખી નહીં શકાય। પ્લેન ક્રેશ સાઇટ પરથી હજુ પણ મળે છે અંગો। ગુજરાતનું સૌથી લાંબુ ડીએનએ ઓપરેશન। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 20થી વધુ દિવસોનો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ પણ ક્રેશ સાઇટ પરથી નાના નાના હાડકાં અને અંગો મળવાનું ચાલુ છે। એને ડીએનએ ટેસ્ટ માટે FSLમાં મોકલી અપાય છે। ક્રેશ સાઇટ પરથી જેમ જેમ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે એમ અંગો અથવા તો માંસના ટુકડા મળી રહ્યા છે। પ્લેનમાં મુસાફરી કરતા પેસેન્જર તથા પ્લેન ક્રેશને કારણે મૃત્યુ પામેલા 260 મૃતકની ઓળખ થઈ ગઈ છે અને ડેડ બોડી તેમના સ્વજનોને સોંપી દેવામાં આવી છે। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મેચ થયેલા ડીએનએના પ્રાથમિક રિપોર્ટ આપી દેવાયા છે। ડીએનએ ટેસ્ટ માટે સતત 15 દિવસ સુધી 24 કલાક કામ ચાલ્યું હોય એવું ગુજરાતના ઇતિહાસનું આ સૌથી લાંબુ ઓપરેશન છે। જે લોકોના અંગો આપવાના બાકી હતા તેમના પરિવારજનોને બોલાવીને અંગો આપવાનું અને ઘરેણાં તેમજ બાકીની ચીજવસ્તુઓ આપવાનું પણ ચાલુ છે। વિમાન દુર્ઘટના બાદ ડીએનએ મેચ કરવાની સાથોસાથ સંવેદના સાથે પણ કામગીરી કરવાની હતી, કેમ કે આ કેસમાં લોકોની સંવેદના લાગણી જોડાયેલી હોવાથી વહેલી તકે પૂર્ણ કરવાનો પણ પડકાર હતો, જેથી સરકારે આ કામગીરી ગુજરાતની ખ્યાતનામ DFSL તથા NFSUને સોંપી હતી। એના પછી આખી ફોરેન્સિક ટીમ કામગીરીમાં જોડાઈ ગઈ હતી, જેને માત્ર કેસની દ્રષ્ટિએ જ નહીં પણ સંવેદના સાથે કામગીરી કરીને ફક્ત 15 દિવસમાં અંદાજે 800થી વધુ નમૂનાની તેમના સ્વજનોના બ્લડ સેમ્પલ સાથે ડીએનએ મેચ કરીને 260 મૃતકની ઓળખ કરી હતી। કેટલાક લોકોના ડીએનએ ગણતરીના કલાકોમાં થઈ ગયા, તો અમુક ડીએનએ મેચ થવામાં 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો। એક માતાએ વિદેશથી તેની ડીએનએ પ્રોફાઇલ મોકલી હતી, તો બીજી એક વિદેશી માતાએ અમદાવાદ આવીને બ્લડ સેમ્પલ આપ્યું હતું। જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ તેના ભત્રીજા સાથે મેચ થયા હતા, પરંતુ એમાં વાય ક્રોમોઝોમના આધારે રિપોર્ટ અપાયો હતો। વાય ક્રોમોઝોમ પુરુષમાં હોય છે અને પેઢી દર પેઢી જે વારસાગત તેને મળતું રહે છે। વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો આપણું ગુજરાત ન્યૂઝ ચેનલને।